ચૌધરી દશરથભાઈ નીલાભાઈ કુંડાળિયા, સામાજિક આગેવાન, ગામ કુંડાળિયા, તાલુકો ધરણીધર. હમણાં એક તાજેતરમાં બનાવ બનેલો જે રાધનપુર વિસ્તારના એક રબારી સમાજની દીકરીને જે આપણો ચૌધરી સમાજનો એક યુવક ભગાડીને લઈ ગયેલો. તો હું ચૌધરી સમાજને એક વિનંતી કરું છું કે આવા લુખા તત્વથી કોઈ પણ સંજોગોમાં આપણે રબારી સમાજની દીકરીને પાછી દેવી પડે. નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં એક જ ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે કે જે કિંજલ રબારે એમણે અશોક ચૌધરી નામના વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. એના લીધે આખો રબારી સમાજ એકતા થઈને મિત્રો કિંજલ રબારીને ફાઇનલી પરત ઘરે લાવી છે. અને મિત્રો, કિંજલ રબારી હાલમાં ઘરે આવી ગયા છે. અને મિત્રો, ચૌધરી સમાજના આગેવાને રબારી સમાજને ખૂબ જ સમર્થન આપ્યું છે. અને મિત્રો, આ વિડીયો તમે જોઈ શકો છો. આ ભાઈએ શું બોલ્યા તમે વિડીયો પૂરો જુઓ. કારણ કે આપણે ચૌધરી સમાજ એ પણ એક ખેડૂતની નાતે કે કરોડોનું પેટ ભરનારો સમાજ છે, કોઈ નાનો સમાજ નથી. તો ગમે તે સંજોગોમાં આપણે એમની દીકરીને પરત દેવી પડે. જે તે વખતમાં હમણાં આપણે વાત કરીએ, મારા જ ગામમાં કુંડાળિયાની અંદર થોડા સમય પહેલાં એક આપણી ચૌધરી સમાજની દીકરીને રબારી સમાજનો છોકરો લઈ ગયો હતો. તો તમામ રબારી સમાજના અહીંના ઠાકરસિંહભાઈ દેહાઈ હોય, રામભાઈ દેહાઈ હોય, અહીંયા ઉમેદભરા નાગજીભાઈ હોય, તમામ આગેવાનોએ જેટલી એમાં હું સાક્ષી છું તેનો કે એ તે વખતમાં એ લોકોએ રાત દિવસ એક કરી અને છોકરીને સમજાવી, દીકરાને સમજાવ્યો. જે કરવું પડે એ લોકોએ કરી અને